મહેસાણા શહેરમાં 3 સ્થળો પર થયેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। શનિવારે 3 સ્થળો પર લૂંટ ચલાવનાર 2 આરોપીને પોલીસે ઝડપી લીધા છે। રાધનપુર ચોકડી લશ્કરી કુવા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે, જેને લઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીએ શનિવારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 3 લોકોને લૂંટી લીધા। છરી બતાવી રાહદારી લોકોને લૂંટી લેવાના આ બનાવની 3 અલગ-અલગ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે। છે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રિજ્જુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ A ડિવિઝન B ડિવિઝનના મળીને મહેસાણામાં 13 ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ 6 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે। મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ટેવવાળા અને રીઢા ગુનેગારો છે। આ લોકોના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો હશે કે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હશે અથવા તો આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સાથે પરામર્શ કરી અને તેના પણ નિકાલ કરવાનો, તેનું ડિમોલિશન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવશે। અત્યારે પોલીસ દ્વારા આ જેટલા જગ્યાએ આ બનાવો બનેલા છે, લૂંટની ઘટનાઓ બનેલી છે, તે અમારા PI અને તેઓના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે।